સૌરાષ્ટ્રને ઓતરાદે કિનારે ટીકર નામનું 600 વર્ષનું જૂનું ગામ છે. ગામની એ ઉત્તરે મરડક નામની એક ધાર બરાબર બેઠેલા ઊંટનો આકાર ધરીને પડેલી છે. એ ધારથી 3 ગાંવ આગે ઉત્તરમાં ઝાડ નામના 5 ઝાડના ઝુંડની વચ્ચે એક મીઠા પાણીનો વીરડો છે. એક પુરુષનો પાળિયો છે ને એક સતીના પંજાની ખાંભી છે. આસપાસ ધગધગતી રેતીનું રણ પડ્યું છે. 14 ગાંવ સુધી મીઠા પાણીનું એકેય ટીપું મળતું નથી. કાંઈ વિસામો લેવાની છાંયડી નથી. દિવસને વખતે કોઈ મુસાફર એ રણમાં ચાલતો નથી. ચાલે તો ચોકીવાળાઓ એની પાસે પૂરું પાણી છે કે નહીં તેની ખાતરી કર્યા પછી જ જવા આપે છે. રાતે ચાલેલો વટે માર્ગુ સવારને પહોરે રણને સામે કાંઠે એક ધર્મશાળાએ પહોંચીને વિસામો લે છે. એને વર્ણવા પીરની જગ્યા કહે છે. આ વર્ણવો પરમાર કોણ હતો? 25 વર્ષનો એક ક્ષત્રિય જવાન. હજુ તો દસૈયા નહાતો હતો. અંગ ઉપરથી અતલસના પોશાક હજુ ઉતર્યા નહોતા. હાથમાં હજુ મીંઢળ હિચકતું હતું. પ્રેમીની આંખના 5 પલકારા જેવી 5 જ રાત હજુ તો માણી હતી. આખો દિવસ એને ઘેરીને ક્ષત્રિય ડાયરો એના સંયમની ચોકી કરતો અને ત્યાર પછી તો એ કંકુની ટસર જેવા રાતા ઢોલિયામાં 1.25 મણ રૂની એ તળાઈમાં સમુદ્ર ફીણ સરખાએ ધોળા ઓછાળમાં ગોરી રાજપૂતાણીની છાતી ઉપર પડ્યા રાત્રિના 3 પહોર તો કોણ જાણે કેટલા વેગથી વીતી જતા. આજ 6થા દિવસનું સવાર હતું. રાત આડા કેટલા પડ રહ્યા છે તે ગણ્યા કરતી રજપૂતાણી એની મેડી ઉપરથી કમાડની તરડ સોંસરવી ડેલીએ બેઠેલા બંદીવાન સ્વામીને જોયા કરતી. પણ વર્ણવાનું માથું તો એ બીડેલી બારી સામે સી રીતે ઊંચું થઈ શકે? ઉઘાડી શમશેરો સરખી કેટલીય આંખો એના ઉપર પહેરો ભરતી હતી. એ તો હતા ક્ષત્રિયના પરણેતર. ત્યાં તો ગામમાં ચીસ પડી. ઘરે વાછરું રોવા લાગ્યા. બુંગળીઓ ઢોલ ગાજ્યો અને ચારણે ચોરે આવીને હાકલ મારી કે ક્ષત્રિય લાગે ખોટ, ગઢથી જાતા ગાવડી, દેખી વ્રણવા દોડ, મત લજાવે માવડી. ગામનું ધણ ભેળીને મિયાળા ભાગતા હતા. ભાલો લઈને વર્ણવો ચોરેથી જ ઘોડે પલાયણો. મિયાળાની ગોળીઓને મેં વરસતો હતો તેમાં થઈને વર્ણવો પહોંચ્યો. બીજા રજપૂતોને પાછળ મેલીને દોડ્યા આવતા આ મીંઢળ બંધા વરરાજાને જોતા તો મિયાળાને પણ થયું કે વાહ રાજપૂત! એ અસુરોને પણ પોતાની સ્ત્રીઓની મીઠી સોડ સાંભળી આવી. યુદ્ધ કર્યા વિના જ આખું ધણ વર્ણવાને પાછું સોંપ્યું ને કહ્યું, જા બાપ, તારી પરણેતર વાટ જોતી હશે. સૌને પોતાના પશુ પહોંચી ગયા. પણ સુતારની બાયડી પોતાના રોતા છોકરાને કેડે વળગાડીને કકડતી આવી. એ બાપુ વર્ણવા, બધાયના ઢોર લાવ્યો ને એક મારી બોડીગાર રહી ગઈ. મારા ગભરુડા શું છાસુ વિના જ ટળવળશે? વર્ણવો ફરી વાર ચડ્યો. બહેન, તારી બોડી વિના પાછો નહીં આવું કહેતો ઉપડ્યો. પણ બોડી ક્યાંથી મળે? મિયાણાઓએ ખાવાને માટે કાપી નાખી હતી. ગૌ માતાનું રુધિર ભાળીને વર્ણવો મરણિયો બન્યો. આખા રણમાં રમખાણ જામ્યું. ઠેઠ સામા કાંઠા સુધી શત્રુઓને તગડ્યા. પછી ત્યાં વર્ણવાનું મસ્તક પડ્યું. ત્યાર પછી ધડ લડ્યું. મિયાણા નાસી છૂટ્યા. ધડ પાછું વળ્યું. હાથમાં તલવારને માથે ઉછળતી રુધિરની ધાર. મરડકની ધારથી 3 ગાંવ ઉપર ધડ પડ્યું. રણમાં ગયેલો પતિ જો જીવતો હોય તો એની તરસ ટાળવા અને મર્યો હોય તો મોંમાં જળ મેલવા પેલી મેડીએ બેસીને વાટ જોતી રજપૂતાણી પણ મંગલ ચુંદડીએ માથે ગંગાજળનો ઘડો મૂકીને રણમાં આવી. સ્વામીનું સબ જોયું પણ માથું ન મળે. એણે ત્યાં ને ત્યાં ઘડો પછાડ્યો. ધડની સાથે જ બળી મરી. જે ઠેકાણે સતીએ ઘડો પછાડ્યો તે ઠેકાણે શિલાની અંદર આજે અખૂટ મીઠા જળનો વીરડો બની ગયો છે. લાખો તરસ્યા જીવોએ એના જળ પીધેલા હશે અને કરોડો હજુ પીશે. આસપાસ 3 દિશે 14 ગાંવમાં બીજે ક્યાંય પાણી નથી, ગામ પણ નથી. વસિયો વણમાં વર્ણવો, દીનો મરતા દેન, પાણ થઈ પર મારનું, ધોવે મસ્તક ધેન. વર્ણવો તો રણમાં મર્યો. એના શરીરને બાળી નાખવામાં આવ્યું. પણ એનું માથું તો પથ્થરનું બનીને ગાયનું દૂધ ધાવતું હતું. રણને સામે કાંઠે
આડેસર ગામની અને ધ્રાંગધ્રાની વચ્ચે વર્ણવાનું માથું પડ્યું હતું, પણ એ ક્યાં પડ્યું તે કોણ જાણે. આડેસરની એક ગાય રોજ સાંજે જ્યારે ઘેર જાય ત્યારે એના આંચળમાં દૂધ ન મળે. ગાયનો ધણી ગોવાળને રોજ ઠપકો આપે કે કોઈક મારી ગાયને દોહી લે છે. એક દિવસ સાંજ પડી. આખું ધણ ગામ ભણી ચાલવા માંડ્યું. રસ્તામાં એક ઠેકાણે આખા ધણમાંથી એ જ ગાય નોખી તરી ગઈ ને બીજી દિશામાં ચાલતી થઈ. ભરવાડને કૌતુક થયું. ધણને રેઢું મૂકીને એ ગાયની પાછળ ચાલ્યો. આઘે એક ઝાડની નીચે ગાય થંભી ગઈ. ચારેય પગ પહોળા કરીને ઊભી રહી. એના ચારેય આંચળમાંથી ખળળ ખળળ દૂધની ધાર ચાલી અને જમીનમાં પાંદડાના ગંજ નીચેથી ઘટાક 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 કરતું કોઈ એ દૂધ પીતું હોય એવો અવાજ આવ્યો. આખું આવું ખાલી કરીને ગાય ગામ તરફ ચાલી ગઈ. ભરવાડ પાંદડા ઉખેડીને જુએ ત્યાં તો પથ્થરનું એક રૂપાળું મસ્તક દીઠું. એ મસ્તકનું દૂધે ભર્યું મોં દીઠું. તે દિવસથી એ મસ્તકને ઠેકાણે વર્ણવા પીરની જગ્યા બંધાયેલી છે. આજ કોઈ વાર કોઈ ગાફિલ પ્રવાસી એ રણમાં ભૂલો પડે છે. પાણી વિના એને ગળે શોષ પડે છે. જીવવાની આશા છોડીને વર્ણવાનું નામ સ્મરે છે ત્યારે કોણ જાણે ક્યાંથી કોઈ તેજસ્વી ઘોડેસવાર એક હાથમાં ભાલું ને બીજા હાથમાં મીઠા પાણીની મશક લઈને મારતે ઘોડે હાજર થાય છે અને બેસુધ બની ગયેલા મુસાફરને મોએ પાણી સિંચે છે. એવી વાતો ઘણાને મોઢેથી સંભળાય છે.